પ્રથમ શ્રવણ ભક્તિ પીરજાદીને સિદ્ધ થઈ છે. શ્રી ગુસાઈજી ભાગવતજીની કથા સમયે મનુષ્યને પઠાવતા વૈષ્ણવો ચર્ચા કરવા લાગ્યા કે મ્લેચ્છ માટે આપ કથામાં આટલો વિલંબ કેમ કરે છે. શ્રી ગુસાઈજી એકવાર પૂછ્યું કે ગઈકાલે અમે કયો પ્રસંગ કર્યો હતો. કોઈકે જવાબ આપ્યો. ફરી પૂછ્યું કે એના આગલા દિવસે કયો હતો, એની પહેલાં કયો હતો. અને જ્યારે પીરજાદીને કહ્યું તો આપે કહ્યું કે આજ્ઞા હોય તો પહેલા દિવસથી કાલ સુધીની કથા કહું. અને જેમ શ્રી ગુસાઈજી કથા કરી હતી તે જ રીતે તેઓ બોલવા લાગ્યા. તો શ્રવણ ભક્તિ પ્રેમલક્ષણા શ્રવણ પીરજાદીને સિદ્ધ થઈ છે. કીર્તન ભક્તિ ચતુર્બુદ્ધદાસજીને સિદ્ધ થઈ છે. 41મે દિવસે નામ નિવેદન સગરી લીલાની સ્ફૂર્તિ થઈ. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ હૃદયારૂઢ થયું અને કીર્તન કર્યું છે. સેવક કી સુખરાશ સદાશ્રી વલ્લભ રાજકુમાર. જૂઠનીની પાતર ઉગાર અને પિતા પુત્ર શ્રીજીની વાર્તા, લીલાના ભાવ શ્રી ગુસાઈજીની વાર્તા કરતા. સ્મરણ ભક્તિ એક બ્રાહ્મણી ઉપરાવારી અનન્યાજીને સિદ્ધ થઈ છે. બ્રહ્મ સંબંધ થયું. શ્રી નવનીત પ્રિયજીની પરચારગી કરતા એકવાર વાસણમાં દાગ રહી ગયો અને કહ્યું અંજાને રહી ગયો હોય ગો. શ્રી ગુસાઈજીએ સામે પાર ઉતારી દીધા. દોષ બુદ્ધિ ન આવી, પ્રભુ હૈ ફેરી કૃપા કરી બુલાવેંગે. અહર્નિશ શ્રી ગુસાઈજી કે ચરણ કમલ કો સ્મરણ કરે. અને શ્રી ગુસાઈજીએ ઉપરા સાથે તેમને ફરીથી બોલાવ્યા. પાદ સેવન ભક્તિ કૃષ્ણ ભટ્ટ રસબિલાસિનીજીને સિદ્ધ થઈ છે. શ્રીજી શ્રી ગુસાઈજીને કહે છે કે આજ સુધી કૃષ્ણ ભટ્ટે મારા ચરણ સ્પર્શ નથી કર્યા. કૃષ્ણ ભટ્ટે કહ્યું કૃપાનાથ મારી એવી યોગ્યતા છે. અને ચરણ ચોકીથી શ્રીજીએ ચરણ ઊંચો કર્યો. અતિ મુગ્ધ દશા થઈ ગઈ અને શ્રી ગુસાઈજીએ હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવ્યા. 5મી ભક્તિ વંદન ભક્તિ ગોપાલદાસ સારંગીજી. ભાઈલા કોઠારીના જમાઈ છે. શ્રી ગુસાઈજી પૂછે છે યહ કોણ હૈ? ભાઈલાએ કહ્યું गोमती को वर है. श्री गुसाई जी કહે છે यह तो बड़ो सूदो मुग्ध दिसत है અને गोमती को वर तो सागर चाहिए. અને ભાઈલા કહે છે આપકી કૃપા તે સાગર હોય ગો. ચરવે તાંબુલ આપ્યું. ઉજ્જવલ બુદ્ધિ થઈ. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ.